હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઉપરાષ્ટ્રપતિના પદ માટે નામાંકન પ્રક્રિયા જે છે આજથી શરૂ થવાની છે। ઉપરાષ્ટ્રપતિના પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે। ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન 21 ઓગસ્ટ સુધી ભરવામાં આવશે। ચૂંટણી પંચે 1 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી। સૂચના જારી થતાં જ નામાંકન શરૂ થશે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે। કાર્તિકજી, ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થવાની છે, શું કહેશો? ચોક્કસથી વાત કરવામાં આવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડી છે તેઓએ 21 જુલાઈના રોજ રાત્રે અચાનક ઉપરાષ્ટ્રપતિથી રાજીનામું આપ્યું હતું અને ત્યારથી આ પદ જે છે તે ખાલી પડ્યું હતું, જેને લઈને બંધારણીય ચોક્કસથી ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો જે છે તે બંધારણીય હોદ્દો છે, તેને લઈને જે છે તે ચૂંટણી પંચ દ્વારા 1 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખોથી જાહેર કરી હતી। આ વાત કરવામાં આવે તો આ સાથે આજે એટલે કે 7 ઓગસ્ટના રોજ એક સૂચના જારી કરવામાં આવશે। આ સૂચના જારી કર્યા બાદ જે છે નામાંકન ભરવા શરૂ કરવામાં આવશે। ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન 21 ઓગસ્ટ સુધી ભરવામાં આવશે। આ ચૂંટણી પંચ જે છે તેને 1 ઓગસ્ટના રોજ જે છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જે છે તે જાહેર કરી દીધી હતી। તે અનુસંધાને આજરોજ જે છે સૂચના જે છે જારી કરવામાં આવશે ને ત્યારબાદ જે છે તમામ લોકો જે છે તે ઉપરાષ્ટ્રપતિના જે ક્રાઇટેરિયા છે તે અનુસંધાને જે છે તે તમામ ઉમેદવારો જે છે તે પોતાનું નામાંકન જે છે તે કરવાના શરૂ કરવાની તારીખ 21 ઓગસ્ટ સુધીમાં આ ભરવાની તારીખ છે। જગદીપ ધનખડ જે છે બહાર તેઓએ 21 જુલાઈના રાત્રે અચાનક એકાએક રાજીનામું આપ્યું હતું। પોતાની તબિયત જે છે તે નાદુરસ્તના કારણે જે છે તે બતાવ્યું હતું ને તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું હતું ને ત્યારબાદ જે છે તે ગૃહ મંત્રાલયમાં મોકલવામાં આવ્યું હતું ને ત્યારબાદ રાજીનામું જે છે તે સ્વીકારી લેવામાં આવ્યું હતું। ત્યારથી આ પદ જે છે તે ખાલી પડ્યું હતું, તેને લઈને આગામી સમયમાં ચૂંટણીનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે, જે હવે આજે સૂચના જારી કરવામાં આવશે ને ત્યારબાદ જે છે નામાંકનની પ્રક્રિયા જે છે તે શરૂ થશે, એટલે કે નામાંકન 21 ઓગસ્ટ સુધી ભરવામાં આવશે। કાર્તિકજી, જ્યારે ઉપરાષ્ટ્રપતિ દ્વારા જે છે રાજીનામું આપવામાં આવ્યું હતું, તેઓની તબિયતને લઈને તેઓએ જણાવ્યું હતું, ત્યારે વિપક્ષ દ્વારા જે છે ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કોનું નામ ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચર્ચાઈ રહ્યું છે? વાત કરવામાં આવે દ્વારા પણ જે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે રાજીનામું જે છે નાદુરસ્ત કારણે પણ અનેક આક્ષેપો જે છે કર્યા હતા, પણ આ બધાની વચ્ચે સ્પષ્ટ છે કે હું જગદીપ ધનખડે સ્પષ્ટ જણાવ્યું હતું કે મારી તબિયત જે છે છેલ્લા 45 સમયથી નાદુરસ્ત રહે છે, તેના કારણે જે છે તે રાજીનામું આપી રહ્યા છે। આ રાજીનામાને લઈને જે છે ત્યાં સીટ જે છે તે ખાલી પડી હતી, ત્યારબાદ જે છે તે બહાર અનેક નામો જે છે સામે આવ્યા હતા। એ નામ ચાહે કોઈ હોય, બિહારમાંથી સીએમ નીતિશ કુમાર હોય કે અન્ય કોઈ નામ હોય, આવા અનેક નામો જે છે તે ચર્ચામાં આવ્યા હતા। સાથે જ વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશની પણ એક ઉમેદવાર તરીકેનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું। અલગ અલગ નામોની ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવતી હતી, પરંતુ હાલ જે છે ચૂંટણી પ્રક્રિયાની એની પ્રોસેસ હતી ને ત્યારબાદ જે છે તેની નિમણૂક કરવામાં આવશે। તે અનુસંધાને જ આજે રોજ જે છે તે ચૂંટણી પંચ દ્વારા જે છે તે સૂચના જારી કરવામાં આવશે અને ત્યારબાદ જે છે નામાંકન શરૂ કરવામાં આવશે અને આગામી સમયમાં જ જે છે ભારતને ઉપરાષ્ટ્રપતિ પદ પર મળી જશે। જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ઉપરાષ્ટ્રપતિના પદ માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થવાની છે। ઉપરાષ્ટ્રપતિના પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ આ ચૂંટણી યોજાશે। ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન 21 ઓગસ્ટ સુધી ભરવામાં આવશે। ચૂંટણી પંચે 1 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જે છે જાહેર કરી હતી। સૂચના જારી થતાં જ નામાંકન જે છે શરૂ થવાનું છે।